જાણવાનું કામ કર્યા જ કરે તારું જ્ઞાન જ કહેવાય. નહીં તો કામ ના કરતા તો જ્ઞાતા કહેવાય. કામ ના કરતા હોય તો જ્ઞાતા તો કહેવાય. જ્ઞાતા એ જ્ઞાતા અને જ્ઞેય એ જ્ઞેય. અને ન્યાય જયારે સત્તામાં હોય તો ન્યાય છે. જાણવાની સત્તા એટલે કામ કરતા હોય ત્યાંથી પૂછવું પડે. નહીં, મેં વાંચ્યું હતું હું જ્ઞાયક ઘેર ચંદુલાલ કહેવાય અને ઓફિસમાં જાય તો કે સમજ કહેવાય નહીં કહેતા ઘેર બધી છે નથી ના જે શોધે તો કારણ જ્ઞાતા દ્રષ્ટા તો ખરા જ. જ્ઞાતા દ્રષ્ટા તો અજ્ઞાનીમાં ખરા. ના દાદા, હું શુદ્ધાત્મા સર્વત્ર અને સર્વમાં છું. ના એવું આપણે જરૂર નહીં. ના, પણ એનાથી આપણને એ થાય છે ને કે કોઈના પર ખરાબ ભાવ ના આવે. આ ના થાય ના એવું નથી. તો આપણે બીજું ડ્યુટીમાં આવીશું ને અને વાતચીત કરે તું શું કરું છું એ વાતચીત કરે. બધા જોતો જવાનો અભ્યાસ કરવો જોઈએ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ છે ને રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ માણસ બકરી શું ના જો ખબર એ અભ્યાસ કરવો પડે. એવું ગપુ ઠોકીને હું બધા નામ છું એવું તો ગપુ ઠોકીએ તો બધું આ સાયન્સ બગડી જાય. તો વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન એક શબ્દ આખો પાછું ના કરે. આવે સામે તેમાં શુદ્ધાત્મા કયો ભાગ, રિલેટિવ કયો ભાગ, પછી એવી રીતે આખું આમ ઉપયોગ આજ્ઞામાં આવે. એટલે બે આજ્ઞાઓ થઈ. પછી વ્યવસ્થિત એટલે આમ કઈને કરતા કેવી રીતે નથી એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ કેવી રીતે કરતા છે. પછી બે બધી આજ્ઞા મોટી છે. જો વ્યવસ્થિત તો ઘણા લોકોને ફિટ થઈ ગયેલું હોય છે. આજ્ઞા તો એમને એમ પાડે જ જાય છે. લોકો રિલેટિવ રિયલ જોવાય છે બધું. તો કે જે આપ કહો છો એવી આમ એ નથી, સહેલી વસ્તુ નથી. એકદમ જ્યારે છેવટનું પદ ઉત્પન્ન થાય છે, પોતે સંપૂર્ણ આત્મ સ્વરૂપ થાય એટલે કે આત્મ ચારિત્રમાં આવે, જે પૂતગલને સહેજે ખસેડે નહીં. અત્યારે હજુ પૂતગલ પોતાની માટે ક્રિયાકારી થાય છે હજુ, એટલે કે મનોચન કાયાને પૌદ્ગલિક ભાવો માટે વાપરે છે. ત્યાં સુધી ઉપયોગ કહેવાય જ નહીં ને. આ શું કે છે? ઉપયોગ કે સરસ રહે છે. ઉપયોગ હલકી કક્ષાનો કરી નાખે ને કન્ટિન્યુઅસ નહીં, કન્ટિન્યુ એક મિનિટે નહીં. ઉપયોગી વસ્તુ જુદી જ વસ્તુ એ તો ધ્યાન રહ્યું કહેવાય. ઉપયોગ વસ્તુ જુદી વસ્તુ. ઉપયોગ જરા હાથમાં આવે તો આત્મજ્ઞાની થઈ ગયો કહેવાય. આ તો તમારી કક્ષાનો ઉપયોગ રાખો એમ કહીએ છીએ. એ જાગૃતિ છે ને પોતાની. આપને કેવો ઉપયોગ રહે છે? આપને કેવો ઉપયોગ રહે છે? એ તો ઉપયોગ વાર જ જાત નહીં. એ તો આત્મચારિત્ર કહેવાય. એટલે એ તો ના રે, પણ એમ માનો કે અમુક કક્ષા તમારી કક્ષાનું રહે ને. એ શું હોય એ તો કહો. આત્મા અસલ સ્વરૂપે હોય. દર અસલ સ્વરૂપે. દાદાએ કહ્યું છે કે ઉપયોગ રાખો. ઉપયોગ કહેવાય ને. એ તમારી કક્ષામાં તમે તારી જુદી, એની જુદી, એમની જુદી, બધા જુદી જુદી. પણ એ કક્ષાનો રહે તો સારું એમ કે, પણ ઉપયોગ બહુ સમજી ના લેવું કે આ ખરેખર ઉપયોગ છે. નહીં તો પછી ઉપયોગમાં જવાશે નહીં આગળ. તું બોલું છે એટલે સાંભળતો નથી. તું બોલું તું કોઈ બરાબર આખો દિવસ ઉપયોગ રહ્યો કાલે સારો, એટલે પછી તો સાંભળું નહીં. શેનો ઉપયોગ કરતો છે? શેને કહેતો છે? આ જાગૃતિ રે ધ્યાન લક્ષ દાદાનો વાત કહેલી યાદ રે, એ ઉપયોગમાં કેવાય. એ તો ધારણ કર્યું, એટલું ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ. ઉપયોગ માની ના લીધા ગજા પ્રમાણે ઉપયોગ. એટલે જે સાચો જે દર અસલ ઉપયોગ છે એ પછી એને સમજાવી છે. શું કહેવા માંગુ તે એટલું પકડાય કે એવું પકડાયું હશે કે જે હું માનું છું એમાં ભૂલ છે, જુદી વસ્તુ છે ઉપયોગ. ધારણ કરેલી વસ્તુ લક્ષમાં આવી છે.
ધારણ કરેલું લક્ષ્મણ દાદા પાસે સાંભળ્યું. એકવાર તો ધારણ કરવાની શક્તિઓ નથી ને તમારે. એ પણ ખરાબ થઈ ગયું. ધારણ કરવાનું તો જેટલું બોલ્યું એટલું બધું ધારણ તો પછી જાય નહીં, આગુ પાછું ના થાય. હવે ઓની ભાષાનો ઉપયોગ થાય. મૂળ ઉપયોગ ના હોય ને તે હું ચાલવા દેવું, તે ના ચડાવટ કરું આવું. પણ એને જાય એમ કેવા મળે કે આ તો ઉપયોગ મને રહ્યો એટલે મેં થઈ ગયા, તો આ ઉપયોગનો અર્થ અવરોધ થવા મળ્યો. તને તે ના બોલ્યો તો કશું એ કહેતો તો ઉપયોગ મને એ પૂછી નહીં કે આનો ઉપયોગ કશું. લક્ષ રાખવું એ જાગૃતિ, ધારણ કરવું જોઈએ. બધી જાગૃતિ ચડતી જાય જાગૃતિ, પણ એનો ઉપયોગ ના કહેવાય. કાલે જાગૃતિ સારી રહી એમ કહેવાય. સમજ ને અહીંથી આમ જોઈએ છે પણ એનો કઈ મૂળ વસ્તુ ઉપયોગ ના કરે. એટલે મૂળ જગ્યાએ હજુ બેઠો નથી. મૂળ જગ્યા ભેગી થવી મુશ્કેલ વસ્તુ છે. એ તો લક્ષ બેઠું છે એટલું. એનો અનુભવ થયા વગર તો ઉપયોગ કેમ ઉઠું થાય? શું આ હું છું એમાં પ્રમાણ સહેજે બદલાવ ના જોઈએ. શું કહે? એના અનંત પ્રદેશો સહિત કેવું? અનંત પ્રદેશો સહિત. હા. હજુ તમે માન્યતામાં ભૂલે થાય વખતે આ આત્મા હશે કે પેલું હશે, થોડું થોડું ભૂલચૂક થાય, ભેળસેળ થઈ જાય. અને પાછી પેલી અસરોને સ્વીકાર થાય છે, પેલી અસરોમય થાય છે ત્યાં સુધી તો ભૂલ ખરી જ ને. એ વ્યવહાર કઈ પણ શબ્દ વખતે એ મૂળ વસ્તુ જુદી છે. મૂળ વસ્તુ અનંતો પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી ક્લિયર છે, અને તે પ્રમાણે જ હોય ત્યાર પછી ઉપયોગ ખરો થાય, શુદ્ધ ઉપયોગ. ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ છે તો અંશે થોડો જો અહીં આવેલો જોઈ શકે, અહીં આવેલો જોઈ શકે, અને આજુબાજુના સર્કલમાં આવેલો જોઈ શકે, પણ જાગૃતિ કહેવાય બધી. પણ તદ્દન શુદ્ધ ઉપયોગ ના કહેવાય. શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ છે. છતાં એને ઉપયોગ કે શુદ્ધ ઉપયોગ કયા ને આપણે દ્રષ્ટિ જાગૃતિના હિસાબ કહીએ, આપણે ચાલવા દઈએ. કોઈ લોક એક્સેપ્ટ નહીં કરે. આપણે ત્યાં એન્કરેજમેન્ટ ચાલવા દઈએ, પણ એ બોલે એટલે મેં ના એન્કરેજમેન્ટ મેં અવળું થશે. આ તો તું બોલ્યો તો ચાલવા દે. એને ધારણ રહ્યું એટલું સારું રહ્યું, ધારણ જ રહેતું નથી ને. આમ બોલેલા એ જાગૃતિ રહે ને પાછી ફરી બધી વિચારે પડી જાય. તને કેટલી જાગૃતિ છે? મેં બોલેલા તમે અમારું વચન બોલ છે, પણ તારી જાગૃતિ કેટલી છે? એટલે અમુક વાક્યો જેમ પકડી રાખે કે દાદા આવું કહેવા માંગે છે આપણાથી, એટલે આવું થઈ રહ્યું છે, દાદા આવું કહેવા માંગે છે, એવું અમુક વાક્યો બહુ સારી રીતે પકડાઈ જાય કાયમને માટે. દાદા 4 વર્ષ ઉપર કહેલું કે આવી રીતે ના હોવું જોઈએ ને આવું હોવું જોઈએ, તો એ પાછું લક્ષમાં આવ્યા કરે કે આ ભૂલ થઈ છે, આવું હોવું જોઈએ. પણ અમુક ઘણું ખરું જતું રહે છે. એન્કરેજમેન્ટ માટે કહીએ, પણ પછી એનો અર્થ એવો નહીં કે તમે બેસી રહે પછી એનું પૂરું થાય. શું હવે એને તો એન્કરેજમેન્ટ માટે ના કહેવાય ઉપયોગ. આ ઉપયોગ જ નહીં ને. હજુ એને ધારણ શક્તિ નથી ખીલેલી. ધારણ શક્તિ જેટલું બોલે એટલું ધારણ રહે, એ શક્તિ એ ખીલેલી. અને થોડી થોડી શક્તિ ખીલશે. આમ મને પડે પાછળ રહે એટલે ખીલે. ઉપયોગ ના કહેવાય, જાગૃતિ કહેવાય. જાગૃતિ સારી રહે. આ તો જાગૃતિ જ નહીં ને, ઊંઘ જ ચાલ્યા કરે કે ઉગાડી નાખે. છતાં પડી રહેશે તો કોઈ લાભ થશે. કુદરતી રીતે બચી ગયો છે. આમ જતા ને આ બધું આમ ફોડ દેખાડે છે બધું, ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ ના કહેવાય. શુદ્ધ ઉપયોગમાં શું રહે? ત્યાં શુદ્ધ ઉપયોગમાં શું રહે? આ કે છે મને આવું રહ્યું, એને કહ્યું કે મને આવું રહ્યું આ પ્રસંગમાં, તો આપને શું રહે? હાલત નહીં, હાલત નહીં. આ ખાનાર કોણ કઈ બધું બધું હોય નહીં ને, બધું એક્ઝેક્ટનેસ એ પરિણામ પામી જાય. એક્ઝેક્ટનેસ હોય. એક્ઝેક્ટનેસ હોય. હું મારી સીટ ઉપર, એ એની સીટ ઉપર, દાદા અંબાલા એમની સીટ ઉપર, બધું પોતપોતાની સીટ ઉપર જ હોય. આગળ પછી
તો હા. એક્ઝેક્ટનેસ એ તો મશીન ચાલુ થઈ ગઈ ખાનાર કોણ ફલાણું કોણ આમ કોણ તેમ બધી જાગૃતિ બધી દેખાડે એક્ઝેક્ટનેસ છે એવું બધું વિચાર ના આવે છે એવું કુદાકુદ પરિણામ ના હોય બરોબર. ત્યાં ઇન્દુભાઈ બેઠા હોય તું અહીં બેઠો હોય એક ફરક જોઈ લીધા પછી છે તે તો બેઠો આજે તને ખબર જ પડે ને હા, ખબર જ પડી જાય. પછી વારે ઘડી એમ તો બેઠા 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 હા, કોણ બેઠું છે કોણ નહીં એ તપાસ ના કરવી પડે. છતાં જાગૃતિ કે તેથી આપણે બધા મહાત્માને કહીએ છીએ ને જાગૃતિને આપણે આ ઉપયોગ કહીએ છીએ બધાને એટલે કોઈ હેડે ને આને ના કહેવાય એને કહ્યું એટલે માથે ઉઠાવે જો આને જાગૃતિ કહે તો ગમે તે માણસ જાગૃતિ કહે એની ધારણ શક્તિ કહેવાય એ જાગૃતિ કહેવાય ઉપયોગ ના કહેવાય. હવે દાદા આ જે આ જાગૃતિ છે, હવે એ જાગૃતિ વ્યવહારમાં એ આખું અવરાઈ જાય બધું. આજે કંઈ કરવું હોય ભાઈ બસમાં જવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, એવો કંઈ પ્રસંગ આવીને પડે તો એ બધું એ ક્રિયાકારી ના થાય તે વખતે જે તન્મયાકાર પરિણામ કહીએ ને તેવું થઈ જાય. જવામાં એટલે એમ નહીં તો આત્મા જ જતો રહે મશીનનું કામ શું કરવાનું કહ્યું? આત્મા જતો રહે. કારણ કે મશીનરી તો એની ભક્તિ કહેવાય. જો મશીનરી ભક્તિ માગે હંમેશા શું માગે ભક્તિ માને. તન્માયાકાર ભક્તિ વગર મશીનરીનું એક નટ ફિક્સ ના થાય. તેથી અમે મશીનરી નાનપણમાંથી જ અડતા નતા. સાયકલને સુધી પંચર પડ્યું હોય તો બહાર કાઢેલો હતો. તો મારું ધ્યાન થાય તો બધું બગડી જાય બધું. શું નતાય ફેરવતું નથી, મને આવડતું નથી એવું કહ્યું. પૈસા આપીને કરાવી દઈએ આપણે. શું